નમો નમઃ મિત્રાણી. આગળ આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત પ્રકરણ 1 વેદામૃતમમાં પ્રણામાંજલિ પ્રાર્થના ની અંદર પ્રાર્થનામાં એક મંત્ર સુધી એટલે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી એ મંત્ર સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ. મિત્રો, હવે આજે આપણે પ્રાર્થનાની અંદર બીજા નંબરનો જે મંત્ર છે મેધમ મે વરુણો દદાતુ, એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ મંત્ર તમારે કંઠસ્થ કરવાનો છે, મુખપાઠ કરવાનો છે, મોઢે કરવાનો છે. હવે યજુર્વેદમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે. યજુર્વેદના 32મા અધ્યાયમાંથી 15મો કે 16મો લગભગ 15મો મંત્ર છે. તો આ તમારે મોઢે કરવાનો છે. હવે એનું ઉચ્ચારણ ખાસ કેવી રીતે થાય જોઈ લેજો. સૌથી પહેલા તો યજુર્વેદની પદ્ધતિ પ્રમાણે એને કેવી રીતે બોલી શકાય એ હું તમને કહી દઉં. ધ્યાન રાખજો. મેધામ મે વરુણો દદાતુ મેધામગ્નિઃ પ્રજાપતિઃ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધાંધાતા દદાતુ મે સ્વાહા. તો આ એની ઓરિજિનલ ઋષિઓથી જે પરંપરામાં ચાલતી આવનારી પદ્ધતિ છે એ છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે ગાઈ ન શકો એ મને ખબર છે, અથવા તો ન ગાઈ શકો એવું નથી, પણ થોડું ક્લિષ્ટ છે, કઠિનતાપૂર્ણ છે. એને સરળ રીતે આપણે કેવી રીતે ગાઈ શકાય, અર્થાત મંત્રનો પાઠ કેવી રીતે થઈ શકે એ હું તમને હવે બતાવું છું. હવે તમારે કઈ રીતથી આ મંત્રને મુખપાઠ કરવાનો છે એ ધ્યાન રાખજો. મેધમ મે વરુણો દદાતુ મેધામગ્નિઃ પ્રજાપતિઃ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધાંધાતા દદાતુ મે સ્વાહા. તો આ રીતે તમારે આ મંત્રને મુખપાઠ કરવાનો રહેશે. આ મંત્રનું રેકોર્ડિંગ વારંવાર 2-3 વાર સાંભળજો એટલે તમને એની પદ્ધતિ, બોલવાની પદ્ધતિ, અટકવાનું ક્યાં છે ખ્યાલ આવી જશે. ખાસ કરીને તો ધ્યાન રાખવાનું મેધામ મે વરુણો દદાતુ, અહીંયા અટકવાનું. પછી આગળ મેધામગ્નિઃ પ્રજાપતિઃ, અહીંયા અટકવાનું છે. મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ, અહીંયા અટકવાનું છે. મેધાંધાતા દદાતુ મે સ્વાહા. આ રીતે આટલી જગ્યાએ થોડોક 1-2 સેકન્ડ જેટલો તમે અંતરાય લેશો, અટકશો, એટલે તમને સરળતાથી આનું પઠન થઈ શકશે, મંત્રપાઠ થઈ શકશે. બરાબર છે? ચાલો તો હવે એનો અન્વય આપણે જોઈએ. તો અન્વય કેવી રીતે થશે તો ધ્યાન રાખો. વરુણઃ મેધામ મે દદાતુ અગ્નિઃ પ્રજાપતિઃ મેધામ અગ્નિઃ પ્રજાપતિઃ મેધામ ઇન્દ્રઃ ચ વાયુઃ ચ મે મેધામ દદાતુ ધાતા સ્વાહા મે મેધામ દદાતુ. આવી રીતે એનો અન્વય થશે. તો ઘણી જગ્યાએ ગાઈડથી માંડી અને બીજા બધામાં આનો અન્વય અલગ રીતે આપી શકેલો હશે, પણ હું એની સાથે એ ગાઈડના આધારે કે બીજા કોઈના આધારે હું તમને આનો અન્વય કરતો નથી. હું મૂળ યજુર્વેદનું ભાષાભાષ્ય જે મૂળ ગ્રંથ છે, વૈદિક પરંપરાથી ચાલતો આવતો, એના આધારે આ અન્વય કરેલો છે. આ અન્વયનો, આ મંત્રનો જે અન્વય છે એનો ભાષાર્થ છે. એની સાથે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી હશે, એ લિંક ઉપર જશો, તમે ખોલીને પણ જોઈ શકશો પ્રમાણ સાથે. બરાબર છે? એટલે આ ગાઈડ કે બીજા કોઈનો આધાર નથી, કારણ કે મૂળ આધાર ન હોય એ પ્રમાણ ગણી શકાય નહીં. તો આ યજુર્વેદનો મંત્ર છે, 32મા અધ્યાયનો 15મો મંત્ર છે.
એટલા માટે યજુર્વેદ ભાષ્ય ભૂમિકા અથવા તો ભાષા ભાષ્યમાંથી જે ભાષ્ય અર્થાત કે જે મંત્રોને વ્યાખ્યાયિત કરે છે, મંત્રોને જે અર્થ કરે છે, એવું શાસ્ત્ર, એવો ગ્રંથ, તો એની અંદરથી આ અન્વય મેં કર્યો છે. હવે એનો અર્થ જોઈશું. આ અન્વય માટે અને એના અર્થ માટે જો વધુ માહિતી જેને જોઈએ છે અથવા તો સમજવું છે, એ ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક હું આપેલી હશે. લિંક ઉપર ક્લિક કરતા એ ભાષા ભાષ્ય ગ્રંથનું પેજ ખુલી જશે અને એમાં તમે વિસ્તૃત આ મંત્રનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, ચાલો હવે એના અર્થ ઉપર આપણે ચર્ચા કરીશું. તો શું કહે છે કે અહીંયા શેની માગણી કરી છે પેલા સમજી લો. મેધા. મેધા એક ઉત્તમ પ્રકારની બુદ્ધિનું જ બીજું નામ છે. મેધા જે શ્રેષ્ઠ બુદ્ધિ છે, શ્રેષ્ઠ મનુષ્યોમાં, આપણા ઋષિઓમાં જે બુદ્ધિ શક્તિ હતી એનું નામ મેધા હતું. તો એવી ઉત્તમ પ્રકારની બુદ્ધિ અર્થાત મેધા, એની અહીંયા માગણી કરી છે. કોની પાસે? તો સૌથી પહેલા મેધામ મે વરુણો દદાતુ. આપણે એનો અન્વય કર્યો. વરુણઃ મે મેધામ દદાતુ. હે વરુણ દેવતા, મને મેધા આપો. પછી આપણે બીજી વખત બીજા દેવતાઓ પાસે પણ મેધાની માગણી કરી છે. કોણ? તો અગ્નિ, પ્રજાપતિ, વાયુ, ઇન્દ્ર, આ બધા જ દેવતાઓ પાસે આપણે મેધાની માગણી કરી છે. તો અહીંયા અગ્નિ પ્રજાપતિ મેધામ દ્વિતીય વિભક્તિમાં છે એટલે મેધાને એવો અર્થ થાય. મેધામ અગ્નિ, અહીંયા સંધિ પણ છે. મેધામ અગ્નિ, મેધામ અગ્નિ. તો અગ્નિ પ્રજાપતિ મેધામ, અગ્નિ અને પ્રજાપતિ નામના દેવતાઓ પણ મને મેધા આપો. મે એટલે મને. પછી આગળ આપણે એનો અન્વય જોયો હતો કે ઇન્દ્ર વાયુ ચ મે મેધામ. ઇન્દ્ર વાયુ ચ મે મેધામ. તો ઇન્દ્ર અને વાયુ આ બંને દેવતાઓ પણ મને મેધા આપો. ત્યાર પછી મેધામ દદાતુ. ધાતા, અહીંયા ધાતા છે. તો ધાતા સ્વાહા, ધાતા સ્વાહા મે મેધામ દદાતુ. ધાતા સ્વાહા કેમ લીધું છે અહીંયા? તો અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં કદાચ ધાતા એટલે ધારણ કરનાર એવો અર્થ લીધો હશે. એ પણ હું તમને કહી દઉં શું અર્થ લીધો હશે. તો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર ધાતા એટલે ધારણ કરનાર દેવ એવો અર્થ લીધો છે. બરાબર. તો ધારણ કરનાર જે દેવ છે, આ સૃષ્ટિને જે ધારણ કરે છે દેવ છે, એને સ્વાહા અર્થાત અહીંયા સ્વાહા શબ્દનો અર્થ શું છે કે જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે યજ્ઞની અંદર તમે જોયું હશે કે ઘી, જવ, તલ વગેરેનો હવન કરવામાં, હોમ કરવામાં આવે છે, અગ્નિમાં પધરાવવામાં આવે છે આ બધી સામગ્રી. તો જે અગ્નિમાં પધરાવવામાં આવનારી સામગ્રી છે એને હવિષ કહેવાય છે. એને હવિષ કહેવાય છે. તો એ હવિષ જ્યારે યજ્ઞની અંદર હોમાય ત્યારે જે શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે, જે પદનું, એ પદને સ્વાહા પદ કહેવાય છે. તો સ્વાહા બોલી અને પછી જ યજ્ઞના અગ્નિની અંદર આ હવિષનું દાન કરવામાં આવે છે અર્થાત હોમ કરવામાં આવે છે. તો અહીંયા ધાતા નામના દેવતાને સ્વાહા અર્થાત આહુતિ પ્રદાન કરવામાં આવે છે. શેના માટે આહુતિ પ્રદાન કરવામાં આવે છે? તો આ બધા દેવતાઓ મેધા, વરુણ, અગ્નિ, પ્રજાપતિ, ઇન્દ્ર, વાયુ, આ બધા અને ધાતા, આ બધા જ દેવતાઓ જે છે મને મેધા આપો અને તમે મને મેધા આપો એટલા માટે હું તમને આ યજ્ઞમાં આહુતિ પ્રદાન કરું છું. આવો એક અર્થ થઈ છે. હવે આપણે બીજા અર્થની ચર્ચા કરીએ. તો સ્વાહા પદનો બીજો અર્થ એવો થાય છે કે જે સત્યવાણી અને સત્યકર્મ સ્વરૂપ હે ધાતા દેવતા, હે પ્રજાપતિ, અગ્નિ, વરુણ, વાયુ, ઇન્દ્ર, બધા દેવતાઓ મને મેધા પ્રદાન કરો, મેધા આપો. આવો પણ એક અર્થ કરી શકાય.
તો બંને અર્થો માન્ય છે. તો આ રીતે આનો અર્થ થશે. સરળ રીતે આનો આપણે અર્થ સમજી લઈએ. તો સરળાર્થ અહીંયા જોઈ લઈએ કે વરુણ દેવતા મને મેધા આપો, પ્રજાપતિ અગ્નિ અને પ્રજાપતિ દેવતા મને મેધા આપો, ઇન્દ્ર અને વાયુ દેવતા મને મેધા આપો. હે ધારણ કરનારા ધાતા દેવતા, હું તમને આહુતિ પ્રદાન કરું છું, અથવા તો સત્ય વાણી દ્વારા હે દાતા દેવતા તમે મને મેધા આપો, મેધા પ્રદાન કરો. આવો એનો અર્થ થશે. અહીંયા એક સંધિ આપણે લઈ લઈએ, મેધામ ઇન્દ્રશ્ચ, મેધામ ઇન્દ્રઃ ચ. આવો એનો સંધિ વિચ્છેદ થશે. અને અહીંયા એક સંધિ બીજી છે, વાયુશ્ચમાં, વાયુ ચ. તો મિત્રો આ રીતે એના સંધિ વિચ્છેદ છે. બાકી આપણે શબ્દાર્થ બધાને ખ્યાલ આવે એવા જ છે. ધાતા એટલે ધારણ કરનાર દેવતા, ધાતા અર્થાત ધારણ કરનાર દેવતા, અને સ્વાહા યજ્ઞમાં હોમ કરતી વખતે બોલવામાં આવતું સ્વાહા પદ અથવા તો સત્યવાણી અથવા સત્યકર્મ, તો એવી રીતે એનો અર્થ થશે. સમાસ અહીંયા આપણા અભ્યાસક્રમમાં નથી, એની આપણે ચર્ચા કરતા નથી. મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે. વિશેષ આમંત્રણનો અન્વય જેને જોવો હોય તો પ્રમાણ સાથે ડિસ્ક્રિપ્શનમાં લિંક ક્રિએટ કરવામાં આવશે. એના ઉપર જશો તો એ પેજ તમને યજુર્વેદ ભાષા ભાષ્યનું પેજ ખુલી જશે. એમાંથી તમે અન્વય જોઈ શકો છો. હવે આપણે આગળના મંત્ર ઉપર જઈએ છીએ. મંત્ર નંબર આગળનો જે છે સંકલ્પની અંદર સુષારથી, તો એ મંત્ર આજે આપણે લઈશું. તો મિત્રો હવે આપણે આગળના સંકલ્પ એમાંથી આપણે આગળના મંત્રનો અભ્યાસ કરીશું. મંત્ર બોર્ડ ઉપર લખેલો છે. મંત્રપાઠ કેવી રીતે કરીશું આપણે એ તમે સાંભળજો. સુખારથિરશવાનિવ જન્મનુખિયાન્ને નીયતે ભેષુભિર્બાજીન ઇવ હૃદપ્રતિષ્ઠં જદજીરંજવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મિત્રો અહીંયા યજુર્વેદની પરંપરામાં શને ખ બોલવો અને યને જ બોલવો જદજીરન જવિષ્ઠન. તો અહીંયા યદજીર અને યને જ બોલવો એવી વૈદિક પરંપરા છે. ક્યાં જ બોલવો ક્યાં ય બોલવો એ બધા અલગ નિયમો છે. વેદોનું વ્યાકરણ અલગ છે. તો એ આપણે આપણા વિષય અંતર્ગત ચર્ચા કરીશું. હવે એને તમારે કેવી રીતે બોલવાનું છે આ પણ તમારે મોઢે કરવાનો છે, મુખપાઠ કરવાનો છે. તો કેવી રીતે તમારે બોલવાનું છે ધ્યાન રાખજો. સુષારથિરશવાનિવ યન મનુષ્યાન્ને નીયતે વિશુભિર્વાજિન ઇવ હૃત પ્રતિષ્ઠમ યદજીરંજવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો આવી રીતે તમે બોલી એને સરળતાથી કંઠસ્થ કરી શકશો. અહીંયા સુષારથી રસવાન ઇવ અહીંયા અટકવાનું છે. યન મનુષ્ય નેનીયતે,
પછી અહીંયા તમારે સંધિ છૂટી પાડવી પડશે. અવગ્રહનો જે છે અ થઈ જશે, એટલે અહીંયા તમારે અભિશુભિર વાજિના ઇવ એવું પદ થશે, અથવા તો એને સરળ બોલવું પડશે. યન મનુષ્યાન નેનિયતે વિશુભિર વાજિના ઇવ. ત્યાર પછી હૃત પ્રતિષ્ઠન યદજિરં જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આવી રીતે આટલા સ્થાનોમાં થોડા તમે એક બે ક્ષણ માટે અટકશો તો સરળતાથી મંત્ર તૈયાર કરી શકાશે. હવે આપણે એનો અન્વય જોઈએ. તો અન્વય કેવી રીતે થશે? તો મિત્રો, આ અન્વય પણ યજુર્વેદ ભાષા ભાષ્ય પ્રમાણે જ કરેલો છે. કોઈ ગાઈડ કે અન્ય કોઈ જે બીજા સંદર્ભો છે, ગૌણ સંદર્ભો, એનો આશ્રય લીધેલો નથી. મૂળ સંદર્ભ, મૂળ ગ્રંથ જે યજુર્વેદ ભાષા ભાષ્ય છે એના આધારે જ આનો અન્વય અને અર્થ હું અહીંયા કરીશ. બીજા નંબરમાં કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આ મંત્રની અંદર એક ક્ષતિ છે જે ખાસ નોટ ડાઉન કરવા જેવી છે. તો તમે પાઠ્યપુસ્તક તમે સાથે રાખજો, અથવા હોય તો તમે ખોલીને જોઈ શકો છો. તો અહીંયા વિશુભિર પછી વાજીના ઇવે, એની અંદર જે વા છે એ વાના અંદર, અર્થાત કે આ વા જે છે એ અહીંયા અનુસ્વાર કરેલો છે. તો એ ટાઈપરાઇટરની કે કોઈ પણ ક્ષતિના કારણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ હશે, ટાઈપ મિસ્ટેક થઈ ગઈ હશે. તો એ આપણે આપણી રીતે વિવેક બુદ્ધિથી આપણે સુધારવાનું છે. ત્યાં અનુસ્વાર નથી એટલે અનુસ્વારનું ઉચ્ચારણ કરવાનું નથી. તો આ એક ટાઈપિંગમાં થયેલી ક્ષતિ છે પાઠ્યપુસ્તકમાં. તો એનું આપણે ધ્યાન રાખીશું તૈયારી કરતી વખતે. તો અહીંયા વાના માથે અનુસ્વાર નથી ખાસ. હવે એનો આપણે અન્વય જોઈશું. તો અન્વય શું છે કે ભાઈ, સુષારથિ અભિશુભિ વાજિનઃ અશ્વાન ઇવ નેનીયતે યત અભિશુભિ વાજિનઃ મનુષ્યાન નેનીયતે યત હૃત પ્રતિષ્ઠમ અજીરમ જવિષ્ઠમ તદ મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો આવી રીતે એનો અન્વય થશે. તો આ અન્વય યજુર્વેદ ભાષા ભાષ્ય પ્રમાણે કરેલો છે. હવે એનો અર્થ પણ એ જ પ્રમાણે જોઈશું, તો જ તમને એનો સરળાર્થ ખ્યાલ આવશે, નહીં તો અનુસંધાન થશે નહીં. શું કહે છે કે ભાઈ, સુષારથિ, સુષારથિ એટલે સારો સારથી. સંધિ છૂટી પાડીએ સૌથી પહેલા. સુષારથિ રસવાનિવ. તો સુષારથિ અશ્વાન ઇવ. આવી રીતે એની સંધિ છૂટી પડશે. અહીંયા પણ એક સંધિ છૂટી પડશે, સુસારથિ. તો અહીંયા શું થશે કે જ્યારે આ સુ ઉપસર્ગ જે છે છૂટો પાડીશું, સુસારથિ, સુગ્નઃ સારથિ, બુદ્ધિમાન જે સારથી છે એવો એનો અર્થ થશે. જે બુદ્ધિશાળી રથ ચાલક છે, રથનો ચાલક છે, એને સુષારથિ કહેવાય છે. જ્યારે અહીંયા જે મૂર્ધન્ય સકાર છે એ જ્યારે આનો સંધિ વિચ્છેદ કરીશું એટલે દંત્ય સકારમાં પરિવર્તિત થશે. તો એ બધા વ્યાકરણના નિયમોના આધારે થશે. એ આપણા વિષય માટે જરૂરી નથી, એટલે આપણે એટલું જ સમજીશું કે સુસારથિ અર્થાત સુગ્ન સારથિ સહ સુસારથિ. જે સુગ્ન બુદ્ધિમાન સારથી છે, હોશિયાર રથનો ચાલક છે. ગાડીનો ડ્રાઈવર કેવો હોવો જોઈએ? નિપુણ હોવો જોઈએ. ક્યારે કેટલા પ્રમાણમાં બ્રેક મારવી, કેવી રીતે ખાડાને ટાળવો, તો ટ્રાફિકમાં કેવી, તો બધી જગ્યાએ એને બુદ્ધિમાન જો સારથી હોય, રથ ચાલક હોય, ગાડીનો ચાલક હોય, તો એ હોશિયારીપૂર્વક કોઈ દુર્ઘટના ન ઘટે એવી રીતે રથ ચલાવે છે. તો રથનો ચાલક હંમેશા હોશિયાર જોઈએ, સુગ્ન જોઈએ. તો જેવી રીતે બુદ્ધિશાળી રથનો ચાલક
અશ્વાન ઇવ જૂના જમાનામાં તમને ખબર છે કે રથ સાથે જે છે ઘોડા જોડવામાં આવતા હતા. તો શું કહે છે કે ભાઈ અશ્વાન ઇવ, અશ્વાન ઇવ જેવી રીતે હોશિયાર સારથી ઘોડાઓને અભિશુભિ સુસારથી અભિશુભિ, સુસારથી એટલે હોશિયાર નિપુણ સારથી, અભિશુભિ અહીંયા અભિશુભિ એટલે અભિશુભિ અર્થાત લગામ, લગામ વડે, અભિશુભિ એટલે લગામ વડે. જેવી રીતે હોશિયાર રથનો ચાલક લગામ વડે વાજિન, વાજિનઃ અહીંયા પાઠ્યપુસ્તકમાં વાજિનઃ અને અશ્વાન આ બંનેનો અર્થ ઘોડાઓ એવો કરેલો છે. તો સરળાર્થ એનો ઘોડાઓ થઈ શકે, પણ વેદોમાં એવું છે કે જ્યારે અશ્વ શબ્દ 2 વાર પ્રયોજાય ત્યારે પુનરુક્તિ નામનો દોષ લાગે છે. તો એટલા માટે અહીંયા બંને અશ્વાન અને વાજિન આ બંને શબ્દનો, અશ્વ અને વાજિન શબ્દનો અર્થ ઘોડા હોઈ શકે નહીં. એટલે કોઈ એક પદ બીજા અર્થનું બોધ કરાવનારું છે. એટલે અહીંયા આ બંને અર્થ, બંને શબ્દ ઘોડાના અર્થમાં નથી. હવે કયો શબ્દ અલગ અર્થમાં પ્રયોજાયો છે તો એ ખાસ ધ્યાન રાખજો. તો વાજિન જે શબ્દ છે એ વેગવાન, વેગ માટે પ્રયોજાયો છે. વાજિન એટલે વેગવાન. પુસ્તક, પાઠ્યપુસ્તકમાં ઘોડા એવો જ અર્થ આપ્યો છે. અહીંયા આપણે એવો લઈ શકીએ અર્થ કે ભાઈ વેગવાન ઘોડાઓ. તો જેવી રીતે હોશિયાર સારથી છે એ વાજિન, વાજી એને જ કહેવાય કે જે અતિશય શીઘ્રગામી છે, અતિશય પવન વેગે જનારા જે ઘોડા છે એના જ માટે વાજિન શબ્દ પ્રયોજી શકાય. જ્યારે અશ્વ શબ્દ સામાન્ય બધી જ પ્રકારના ઘોડાઓની જાત માટે અશ્વ શબ્દ પ્રયોજી શકાય. એટલે બંનેમાં આટલો તફાવત છે વાજિન અને અશ્વ શબ્દમાં. તો વાજિન શબ્દ અતિશય વેગવાળા ઘોડાઓ માટે પ્રયોજાયેલો છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ વાજિન સુષારતિઃ અભિશુભિઃ વાજિન અશ્વાન ઇવ નેનીયતે. અશ્વાન એટલે ઘોડાઓને, વાજિન અશ્વાન કેવા તો વેગવાન ઘોડાઓને જેવી રીતે નેનીયતે એટલે લઈ જાય છે. નેનીયતે એટલે લઈ જાય છે. પૌનઃ પુણ્ય અર્થની અંદર આ શબ્દ પ્રયોગ થયો છે. નેનીયતે એટલે લઈ જાય છે. જેવી રીતે બુદ્ધિશાળી રથનો ચાલક લગામ વડે, લગામથી જ ઘોડા રથ ચલાવી શકાય ને, ઘોડાને લગામ પહેરાવેલી હોય તો લગામ વડે વેગવાન ઘોડાઓને જેવી રીતે લઈ જાય છે, અર્થાત કાબુ કરી અને યોગ્ય દિશામાં લઈ જાય છે, એવી રીતે યત અભિશુભિ. હવે અહીંયા મનને પણ અભિશુભિ કહ્યું છે, કારણ કે અહીંયા રૂપક આપ્યું છે ને. ઘોડાઓ, રથ, રથનો ચાલક, સારથી અને લગામ, આ બધાના સંયોગથી સારથી જેવી રીતે રથને, ઘોડાઓને, રથમાં જોડેલા ઘોડાઓને યુક્તિપૂર્વક યોગ્ય માર્ગ ઉપર લઈ જાય છે, એવી રીતે અહીંયા ઇન્દ્રિયો જે છે આપણી શરીરની અંદર, આંખ, કાન, નાક, જીભ, ત્વચા વગેરે, તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ ઘોડાઓ છે. મન એ લગામ છે. તો મન માટે અહીંયા અભિશુભિ શબ્દ પ્રયોજાયો છે. તો અભિશુભિ બીજી વાર, તો અહીંયા એક પદનો આપણે અર્થ થઈ ગયો બરાબર અન્વયના પ્રમાણે કે ભાઈ સુસારથી અભિશુભિ વાજિનઃ અશ્વાન ઇવ નેનીયતે. અર્થાત કે જેવી રીતે બુદ્ધિશાળી સારથી લગામ વડે ઘોડા, વેગવાન ઘોડાઓને જેવી રીતે લઈ જાય છે, એવી જ રીતે અભિશુભિ એટલે એવી જ રીતે આપણું જે અમારું મન છે, બીજી વાર જે અભિશુભિ શબ્દ છે તે, તો અમારું મન પણ કેવું છે કે લગામ જેવું છે. ઇન્દ્રિયો ઉપર, આંખને ગમે તે દિશામાં જવું હોય તો એને રોકવું હોય તો શેનો ઉપયોગ કરવો પડે? મનનો.
મન દ્વારા જ રોકી શકાય ને મન દ્વારા જ ઇન્દ્રિયને મોકલી શકાય. કાન જે છે, ઘણી વાર તમને ઉદાહરણ આપું કે તમે 1 લાખ રૂપિયાનું 500 નોટનું હાથમાં બંડલ હોય અને તમે એને ગણતા હોય અને બાજુમાંથી કોઈ 10 વાર બોલાવે તો એ તમે સાંભળતા નથી. કાન તો છે, છતાં તમે સાંભળી શકો છો, છતાં પણ સાંભળતા નથી. કારણ શું છે? તમારું સંપૂર્ણ ધ્યાન પૈસા ગણવામાં છે. બરાબર? કારણ તમારા મને તમારી કાનરૂપી ઇન્દ્રિયને પૈસા ગણવાની ક્રિયામાં એવી રીતે જોડી દીધું છે, એવી રીતે સંલગ્ન કરી દીધું છે કે બાજુમાં શું થાય છે તમને ખબર નથી. બાજુમાં કોણ બોલાવે છે તમને સંભળાતું નથી. સંભળાય છે છતાં તમે સાંભળતા નથી. કારણ કે તમારી સંપૂર્ણ કર્ણેન્દ્રિય, કાન, આંખ વગેરે જે ઇન્દ્રિયો છે એને પૈસા ગણવાની ક્રિયામાં જોડી દીધી છે. તો જોડવા રૂપી ક્રિયા કોણ કરાવે છે ઇન્દ્રિયો પાસે? તો મન. આ બધાનો રાજા મન છે. તો મન માટે પણ અહીંયા અભિશુભિ એટલે લગામ શબ્દ વપરાયો છે. તો મન રૂપી લગામ, ઇન્દ્રિય રૂપી ઘોડાઓ ઉપર મન રૂપી લગામ છે. કારણ કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને ક્યાં લઈ જવા છે એ નક્કી કોણ કરે? એના ઉપર નિયંત્રણ કોણ રાખે? તો મન રૂપી લગામ. તો ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉપર મન રૂપી જે લગામ છે એ વાજિનઃ મનુષ્યાન્ને નિયતે. વાજિનઃ એટલે બુદ્ધિમાન જ્ઞાની, મનુષ્યાન એટલે જે મનુષ્યો છે તે બુદ્ધિમાન મનુષ્યો જે છે તે પોતાની ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉપર મન રૂપી લગામ રાખે છે. જેવી રીતે હોશિયાર સારથી જેવી રીતે ઘોડાઓને લગામ દ્વારા નિયંત્રિત કરીને યોગ્ય માર્ગ ઉપર લઈ જાય છે, એવી રીતે હોશિયાર અર્થાત વાજિનઃ અર્થાત કે બુદ્ધિમાન મનુષ્ય, વાજિનઃ મનુષ્યાન્ને નિયતે. વાજિનઃ મનુષ્યાન્ને નિયતે એટલે બુદ્ધિમાન મનુષ્યો જે છે એ પણ અભિશુભિ પોતાની ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉપર મન રૂપી લગામ રાખી અને પોતાને યોગ્ય દિશામાં મનુષ્યોને લઈ જાય છે. કોણ? તો મન. મનુષ્ય પોતે જે છે મન રૂપી લગામ વાળે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને પણ યોગ્ય દિશામાં લઈ જાય છે. તો આ એક રૂપક આપેલું છે, એને ઉપમા પણ આપણે કહી શકીએ. હવે આગળ યત હૃત પ્રતિષ્ઠમ અજિરમ. હૃત પ્રતિષ્ઠમ અજિરમ. હૃત પ્રતિષ્ઠમ એટલે હૃદયની અંદર, હૃત એટલે હૃદય, હૃદયમાં પ્રતિષ્ઠમ. હૃત પ્રતિષ્ઠમ. અહીંયા એક સંધિ બહુ મોટી છે, ભૂલી ગયો ચર્ચામાં, એ પણ આપણે નોંધી લઈએ. યન મનુષ્યાન. યત મનુષ્યાન નિનીયતે અભિશુભિ વાજિનઃ ઇવ. તો આ પદની સંધિ થશે કે યત મનુષ્યાન નિનીયતે અભિશુભિ વાજિનઃ ઇવ. અહીંયા આ જે અવગ્રહ છે એનો વિસર્ગ થઈ જશે અને અહીં જે અવગ્રહ છે એનો અ થઈ જશે. બરાબર? સંધિના નિયમ પ્રમાણે. એટલે અહીંયા આ રીતે સંધિ વિચ્છેદ થયો એનો. હવે સમાસ પણ આપણે સાથે જોઈ લઈએ. રુદ પ્રતિષ્ઠમ, રુધિ પ્રતિષ્ઠા યસ્ય તત બહુવ્રીહી સમાસ છે. રુધિ પ્રતિષ્ઠા યસ્ય તત બહુવ્રીહી સમાસ છે કે રુધિ પ્રતિષ્ઠા યસ્ય. રુધિ એટલે હૃદયમાં, પ્રતિષ્ઠા એટલે સ્થિર છે, પ્રતિષ્ઠિત છે. તે શું છે? તો મન. મન ક્યાં છે? મન અહીંયા મગજમાં નથી, મન હૃદયમાં છે. વેદોની અંદર આવું વર્ણન છે. રુધિ પ્રતિષ્ઠા યસ્ય તત,
જે હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે, સ્થિર છે એવું જે મન છે તે તો ત્યાર પછી શું કહે છે કે ભાઈ હૃત પ્રતિષ્ઠમ યદ અજીરમ, અહીંયા પણ એક સંધિ છે, યદ અજીરમ. તન્મે મનઃ તત્મે તો હૃદય પ્રતિષ્ઠા યસ્ય તત હૃદયમાં જે સ્થિર છે એવું શું તો મનઃ મન. યદ અજીરમ જે કેવું છે અજીરમ, અજીરમ એટલે જીર્ણ ન થનાર, જેને જન્મ મૃત્યુ વગેરે કોઈ ઉપાધિ ગ્રસ્ત કરી શકતી નથી એવું મન ક્યારે મરતું નથી. યદ અજીરમ અજીરમ એટલે જીર્ણ ન થનારું, જૂનું ન થનારું એવા પણ અર્થો થાય. અને જવિષ્ઠમ એટલે અત્યંત વેગવાળું. બરાબર છે. તો અહીંયા શું કહે છે કે અજીરમ એટલે ક્યારે જીર્ણ જૂનું ન થનારું, અને જવિષ્ઠમ એટલે અત્યંત વેગવાળું. એવું શું છે તો આ વિશેષણ છે કોના? અજીરમ અને જવિષ્ઠમ એ વિશેષણ છે કોના? તો મનના. મન કેવું છે? મન અજીરમ છે, ક્યારે જૂનું ન થનારું, અને મન કેવું છે તો અત્યંત વેગવાળું છે. તો એવું અત્યંત વેગવાળું ક્યારે જૂનું ન થનારું મનઃ તત મે હૃત પ્રતિષ્ઠમ એ મારા હૃદયમાં સ્થિત જે મન છે તે શિવ સંકલ્પમસ્તુ. અહીંયા સમાસ છે, અહીંયા પણ બહુવ્રીહી સમાસ થશે. શિવ સંકલ્પ યસ્ય તત, શિવ સંકલ્પ યસ્ય તત. તો શિવ સંકલ્પ યસ્ય તત બહુવ્રીહી સમાસ છે કે શિવ, શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. તો જે શિવ સંકલ્પ, સંકલ્પ કેવું તો જે કલ્યાણકારી છે એવું. શિવ સંકલ્પમ અસ્તુ, અહીંયા સમાસ સંધિ પણ થશે. શિવ સંકલ્પમ અસ્તુ. અસ્તુ એટલે થાવો, તો મારું મન કેવું થાવું તો શિવ સંકલ્પ, કલ્યાણકારી. શિવ એટલે કલ્યાણ, તો કલ્યાણકારી સંકલ્પો કરવા વાળું મે મનઃ અસ્તુ મારું મન થાવો. તો આપણું મન કેવું છે બહુ સરસ સમજાવ્યું છે. યદ અજીરમ જવિષ્ઠમ ક્યારે જીર્ણ ન થનારું, અતિશય વેગવાળું. અહીંયા ઉભા મનને અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર કાલુપુર પહોંચાડવું હોય તો આમ શબ્દના ઉચ્ચારણ મનમાં વિચાર આવે ત્યાં મન ત્યાં પહોંચી જાય છે. તો વિચાર કરો, વાયુ અને પ્રકાશ કરતા પણ મનની ગતિ વધારે છે, એટલે જવિષ્ઠમ અત્યંત વેગવાળું. પછી એ ક્યાં છે તો એનું એડ્રેસ આપ્યું છે મનનું. હૃત પ્રતિષ્ઠમ, હૃદય પ્રતિષ્ઠા યસ્ય તત હૃત પ્રતિષ્ઠમ, જે હૃદયની અંદર સ્થિર છે એવું મન. એ મન કેવું છે? શેના દ્વારા? મનને, મન રૂપી આ શરીર રૂપી જે આત્મા રૂપી જે રથ છે, તો એ આત્મા રૂપી રથની અંદર ઇન્દ્રિયો રૂપી ઘોડા છે. આંખ, કાન, જીભ, ત્વચા આ બધી જ્ઞાનેન્દ્રિયો છે. આંખથી રૂપનું ગ્રહણ થાય, નાકથી ગંધનું ગ્રહણ થાય, જીહ્વા એને રસના કહેવાય સંસ્કૃતમાં, તો જીહ્વા દ્વારા રસોનું જ્ઞાન થાય એટલે એને રસના કહેવાય છે. ખાટો, તીખો, મોળો આ બધા રસ શેનાથી ઓળખી શકાય? જીભ વડે. તો રસેન્દ્રિય દ્વારા રસનું જ્ઞાન થાય. ત્વચા ચામડી, એના દ્વારા ઉષ્ણ, શીત,
ઠંડુ ગરમ આ બધાનું જ્ઞાન થાય છે. કાન વડે શબ્દનું જ્ઞાન થાય, આંખ વડે રૂપનું જ્ઞાન થાય. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો રૂપી જે અશ્વો છે, ઘોડાઓ છે, એના ઉપર જો મન રૂપી લગામ ન હોય, જેનું મન પોતાના કાબુમાં ન હોય ને, એ અવળા માર્ગે ચડી બેસે છે. તો મન લગામનું કામ કરે છે. મન રૂપી લગામ સારથી આપણે પોતે છીએ. આત્મા એ સારથી છે. તો આત્મા રૂપી સારથી જ્યારે મન રૂપી લગામને બરાબર પકડી નથી રાખતો, ત્યારે આંખ, કાન, નાક, જીભ વગેરે જે જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો છે, અવળા માર્ગે ચડી જાય, માણસ માર્ગ ભટકી જાય છે. તો મંત્રનો સાર એ જ છે, સારભૂત તત્વ એ જ છે કે હે પરમાત્મા, જેવી રીતે ઘોડાઓને લગામ વડે શુગ્ન બુદ્ધિમાન સારથી જેવી રીતે લગામ વડે ઘોડાઓને, વેગવાન ઘોડાઓને, વાજિનઃ વેગવાન, અત્યંત વેગવાન ઘોડાઓને જેવી રીતે યોગ્ય દિશામાં લઈ જાય છે, નેનીયતે લઈ જાય છે, તેવી રીતે હે પરમાત્મા, પ્રાર્થના કરી છે પરમાત્મા, તેવી રીતે હે પરમાત્મા, મારું જે મન છે એ પણ, મારી જે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે એના ઉપર મન રૂપી જે લગામ છે એને પણ હે પરમાત્મા નેનીયતે યોગ્ય દિશામાં લઈ જાઓ. યોગ્ય દિશામાં લઈ જવા માટે શું કરવું પડે? તો એના માટે અહીંયા પ્રયોજન આપ્યું છે કે એના માટે મનની શુદ્ધિ જોઈએ, સંકલ્પની શુદ્ધિ જોઈએ. તો એના માટે અહીંયા કહ્યું કે એટલા માટે હે પરમાત્મા, હૃદ પ્રતિષ્ઠમ, મારા હૃદયમાં સ્થિર, યદ અજીરમ, જે ક્યારે જીર્ણ જૂનું ન થનારું, ન મરે એવું જે મન છે, જવિષ્ઠમ, જે અત્યંત વેગવાળું છે, એવું તત મે મનઃ, એવું જે મારું મન છે, અને શિવ સંકલ્પમ અસ્તુ, શિવ સંકલ્પ યસ્ય તત, જે મારું મન કેવું થાય? તો શિવ એટલે કલ્યાણકારી સંકલ્પો કરવા વાળું થાય. જ્યારે મનમાં કલ્યાણકારી સંકલ્પો આવશે, આપણે જ્યારે આત્મા જ્યારે કલ્યાણકારી સંકલ્પો કરશે, ત્યારે મન રૂપી જે લગામ છે એમાં પોઝિટિવ એનર્જી પ્રોડ્યુસ થશે, અને એ જે છે આંખ, કાન, નાક, જીભ, જે ત્વચા વગેરે જે જ્ઞાનેન્દ્રિયો રૂપી ઘોડાઓ છે, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉપર નિગ્રહ એટલે નિયંત્રણ પ્રાપ્ત કરશે. કારણ કે લગામનું કામ શું છે? તો ઘોડા ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું. ઘોડાની લગામ હાથમાંથી છૂટી જાય તો ઘોડો બેકાબુ થઈ જાય છે. મન રૂપી લગામ જો છૂટી જાય તો ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ગમે ત્યાં ભાગી જાય છે. ન પ્રવેશવાના વિષયોમાં, વ્યસન રૂપી વિષયોની અંદર પ્રવેશ ન કરવો જોઈએ. જ્યારે મન રૂપી લગામ છૂટી જાય, સહેજ પણ ઢીલી રહી જાય, ત્યારે મનુષ્ય જે વ્યસન રૂપી વિષયો છે, ખરાબ વિષયો છે, એની અંદર પ્રવેશી જાય છે. તો મિત્રો, એટલા જ માટે બહુ રહસ્યમય ગૂઢાર્થથી ભરેલો આ મંત્ર છે. સરળ અર્થમાં આપણે એટલું જ સમજીશું કે જેવી રીતે બુદ્ધિમાન સારથી લગામ વડે અતિશય વેગવાન ઘોડાઓને જેવી રીતે યોગ્ય દિશામાં લઈ જાય છે, એવી રીતે હે પરમાત્મા, મન રૂપી લગામ વડે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ પણ યોગ્ય દિશામાં લઈ જઈ શકું હું. એના માટે મારા હૃદયમાં સ્થિર, ક્યારે જૂનું ન થનારું, અત્યંત વેગવાળું મારું મન છે, એમાં મને કલ્યાણકારી, એ મારું મન કલ્યાણકારી સંકલ્પો કરવા વાળું થાવ. આટલો જ એનો અર્થ છે. અસ્તુ, ધન્યવાદ. હવે એક મંત્ર આપણો અભ્યાસક્રમમાં બાકી રહે છે, જે ઋગ્વેદમાંથી છે, વેદોપદેશ કરીને. એની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું મિત્રો. ધન્યવાદ. આ મંત્રનો પણ વિશેષ અર્થ જેને જોવો હોય, એનો અન્વય જેને જોવો હોય, તો જે યજુર્વેદ ભાષા ભાષ્ય, જે મૂળ ગ્રંથ, વેદો ઉપરનો જે ભાષ્ય મૂળ ગ્રંથ છે, એનો એ પેજનો હું ફોટોગ્રાફ, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. આગળના આજે ચાલેલા બંને મંત્રો તમે એમાં જોઈ શકશો, વિસ્તારપૂર્વક સમજી શકશો. કોઈ સમસ્યા જણાય, કોઈ પણ શબ્દ ન સમજાય તો તમે વોટ્સએપ દ્વારા ચર્ચા કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર પણ આપેલો છે, એની આપણે ચર્ચા કરીશું અને વધુમાં વધુ સારી રીતે ઊંડાણપૂર્વક સમજાય એવો હું પ્રયત્ન કરીશ. અસ્તુ, ધન્યવાદ. હા, અને ખાસ જે આ વાવ પર અનુસ્વાર જે છે એને સુધારી લેવાનો છે. એ પાઠ્યપુસ્તકમાં ભૂલથી ટાઈપરાઇટરની કે XYZ કોઈ પણ મિસ્ટેક હોઈ શકે,
તો એ ભૂલને આપણે સુધારવાની છે. અસ્તુ, ધન્યવાદ. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃત.